ભરતભાઈ, જય ગણપતિ બાપા, જય પુરાપુરા બાપા. ગણપતિ બાપા. આપણે કૂતરાની ચકલાની રોટલીઓ લેવા જવાની છે. જઈએ હવે. આપણે ચકલા ને ખીરખોડા માટે રોટલી લેવા જાય લતામાં. એમ તો છેલ્લા 3 મહિનાથી આપણે સેવાનું કામ હાલે, તો વિડીયો બનાવવાનો આજ વેત મળી ગયો, કારણ કે વિડીયો બનાવતા જાજુ એવું કંઈ આવડતું નથી. સાદો ને સિમ્પલ મૂકીએ, થોડું ઘણું એડિટિંગ દોસ્તારો શીખાડ્યું એ રીતના. બાકી તો ગણેશ બાપાની કૃપાથી ધીરે ધીરે બધું હાલે. અત્યારે અમારે ભેગા ભરતભાઈ છે, ધાર્મિકભાઈ છે, કાનાભાઈ છે. અમે આજ આવી ગયા અમીનભાઈ ને ત્યાં રોટલા લેવા. અત્યારે એમ તો આખા લતામાં જાહુ રોટલા લેવા. રામ રોટી રામ રોટી મૂકી દે, મૂકી દે. ભરતભાઈ, રોટલા બધામાંથી લઈ આવ્યો લતામાંથી. હવે શું કરવાનું છે? ઝીણા ઝીણા કટકા કરીને ચકલા અને ખીલખોડા નાખવાના છે. એવું છે. કૂતરા માટે શું દેવાનું છે? કૂતરા માટે સ્પેશિયલ બિસ્કુટ રાખ્યા એમ. ભાવેશભાઈ, હવે આ બધું થઈ ગયું. હવે આમાં બાજુમાંથી મનીષાબેને નારિયેલ આપ્યા હતા, પછી કૂતરા માટે બિસ્કુટ છે, ને થોડાક દી પહેલા અમારા કાનાભાઈ બી આપી ગયા હતા. એ બધું મિક્સ કરીને ચકલાને કૂતરાને નાખવા જાવું. કાના તો શું કરે? કાનો ભાઈ નારિયેલ કાઢે રહ્યો.
ભરતભાઈ વ્લોગ તો આપણે બનાવ્યો જેવો આવડ્યો એવો, જાજુ તો આપણે કંઈ બોલતા ને આવડતું નથી, પણ જેવું આવડ્યું એવું બનાવ્યું ને સેવા જેટલી થાય એટલી કરીએ ધીરે ધીરે. બાકી સેવા તો રોજ ચાલુ જ છે. વિડીયો અને વ્લોગ બનાવતા તો એટલો આવડતો નથી, એટલે વ્લોગ ને વિડીયો તો રોજ નહીં આવે, ક્યારેક ક્યારેક બનાવું. બાકી બાપાની દયા, જય ગણપતિ બાપાને, જય દ્વારિકાધીશ બધાને. વિડીયો ગમે તો ફોલો ને કરજો ને લાઈક ને કરજો. જાજુ તો આમાં કંઈ એડિટિંગ ને કરતા આવડતું નથી. જય ગણપતિ બાપાને, જય દ્વારિકાધીશ.